મારા પ્રિય મિત્રો, આ ચર્ચ છોડીને રોજિંદા જીવનમાં ફરી એકવાર ઘોંઘાટ અને ધસારામાં પ્રવેશતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું જે કોઈ એરપોર્ટ અધિકારીએ ક્યારેય પૂછ્યો નથી. કૃપા કરીને હું તમારો પાસપોર્ટ જોઈ શકું. તમારા પર્સ કે ખિસ્સામાં રહેલો પાસપોર્ટ નહીં. તમારા ફોટો અને સરકારી સિલવાળો પાસપોર્ટ નહીં. પરંતુ તમે તમારા આત્મામાં રાખતા પાસપોર્ટ, જે તમારા સાચા વતનનો દાવો કરે છે. તમારો ખ્રિસ્તરાજ્ય પાસપોર્ટ. તમને આશ્ચર્ય થશે કે આ પાસપોર્ટ કેવો દેખાય છે. તેમાં કોઈ ફોટો નથી, કારણ કે તેના પરનો ચહેરો ખ્રિસ્ત જેવો વધુને વધુ બનવાનો છે. તે ક્યારેય સમાપ્ત થતો નથી, કારણ કે તેમના રાજ્યમાં નાગરિકતા કાયમ રહે છે. તેમાં આ દુનિયાના રાજ્યોમાંથી કોઈ સ્ટેમ્પ નથી. કારણ કે એકવાર તમે ખ્રિસ્તના છો, બીજું કંઈ ખરેખર ઘર જેવું લાગતું નથી. આ પાસપોર્ટ મુજબ તમારું જન્મસ્થળ તે હોસ્પિટલ નથી જ્યાં તમે પહેલી વાર રડ્યા હતા, પરંતુ તે ક્ષણ જ્યાં તમે બાપ્તિસ્માના પાણીમાં ડૂબકી લગાવી હતી. જ્યારે સ્વર્ગે તમને કબજે કર્યા હતા અને કૃપાએ તમારી ઓળખ ફરીથી લખી હતી. તમારી સરહદ પાર એ દિવસે થઈ જ્યારે તમે ખ્રિસ્ત સાથે મૃત્યુ પામ્યા અને તેમની સાથે પુનરુત્થાન પામ્યા. એક એવા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો જ્યાં દયા કાયદો છે. સંસ્કૃતિને ક્ષમા કરો છો. અને તમે જે હવા શ્વાસ લો છો તેને પ્રેમ કરો છો. આ રાજ્યનું રાષ્ટ્રગીત શાંતિથી ગવાય છે. જેઓ માફી માટે બધું જ ખર્ચ થાય છે ત્યારે માફ કરે છે. જેઓ તાળીઓ વગર પ્રેમ કરે છે. જેઓ નિષ્ફળતા પછી પણ ફરી પ્રયાસ કરે છે. કારણ કે કૃપા ક્યારેય હાર માનતી નથી. તેની ભાષા દયા છે, ધીમે ધીમે અને ઉદારતાથી બોલાય છે. તેનો ઉચ્ચાર કરુણા. તેની વ્યાકરણ નમ્રતા. અને તેનો શબ્દભંડોળ આશા. તેમ છતાં આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં પાર્થિવ દસ્તાવેજો મહત્વપૂર્ણ છે. ભારતમાં સરકાર આપણને અમારા આધાર કાર્ડને બેંક ખાતાઓ, ફોન કનેક્શન્સ, કલ્યાણ યોજનાઓ, શાળા પ્રવેશ સાથે પણ લિંક કરવા કહે છે. બધું જીવનને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે. પરંતુ એક વાત જાણી જોઈને અલગ રાખવામાં આવી છે, આપણો મતદાનનો અધિકાર. તે અલગતા આપણને છેતરપિંડીથી બચાવવા, ચૂંટણીઓને પ્રમાણિક રાખવા માટે છે. તેમ છતાં, કારણ કે આધાર અને મતદાર યાદીઓ સીધી રીતે જોડાયેલા નથી, ડુપ્લિકેટ મતો અને ચોરાયેલા અવાજોનો ભય રહે છે. આ સંઘર્ષો આપણને યાદ અપાવે છે, પાર્થિવ પ્રણાલીઓ, જો કે જરૂરી છે, અપૂર્ણ છે. કોઈ કાર્ડ, કોઈ ડેટાબેઝ, કોઈ બાયોમેટ્રિક સ્કેન ક્યારે આપણે કોણ છીએ તે સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરી શકતું નથી. અથવા આપણી ઊંડી ઓળખનું રક્ષણ કરી શકતું નથી. જેમ રાષ્ટ્ર ખામીયુક્ત પ્રણાલીઓ વચ્ચે આપણા મતનું રક્ષણ કરવાનો પ્રયાસ કરે છે, ખ્રિસ્ત તેમના શાશ્વત રાજ્યમાં આપણી સાચી નાગરિકતાનું રક્ષણ કરે છે. આપણું માલિકીપણું કાગળો કે સંખ્યાઓમાં નથી, પરંતુ આપણા રાજાના પ્રેમ, દયા અને કૃપામાં જોવા મળે છે. તેથી, જેમ તમે આજે યુકેરિસ્ટમાં તમારા આધ્યાત્મિક પાસપોર્ટનું નવીકરણ કરો છો, અને રોજિંદા જીવનની શાંત પસંદગીઓમાં, યાદ રાખો, તમે ગમે તે દસ્તાવેજો રાખો છો. પૃથ્વી પર તમે ગમે તે પડકારોનો સામનો કરો છો. તમારી અંતિમ નાગરિકતા ખ્રિસ્તના હૃદયમાં સીલબંધ છે. ન્યાય, શાંતિ અને અનંત પ્રેમનું રાજ્ય. આપણે તે રાજ્યના વિશ્વાસુ નાગરિકો તરીકે જીવીએ. દુષ્ટતાનો જવાબ દયાથી આપવો. ક્રોધ પર પ્રેમ પસંદ કરવો.
ક્ષમા કરવી અને હંમેશા આશા રાખવી. આજે તમારા હૃદય પર તેમના ક્રોસ અને તેમની દયાથી નવેસરથી મહોર લગાવવામાં આવે, જેથી તમે જ્યાં પણ જાઓ, દુનિયા તમારામાં રાજાના હસ્તાક્ષર વાંચી શકે. ક્રિસ્ટસ વિન્સિટ, ક્રિસ્ટસ રેગ્નેટ, ક્રિસ્ટસ ઇમ્પેરેટ. આમીન.